નમસ્કાર. રાજકોટથી ગાંધીનગર જતા મુસાફરો માટે ખુશખબર. રાજકોટ ગાંધીનગર રૂટ પર વધુ એક નવી બસ સેવા શરૂ કરવામાં આવી. નવી બસને ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા શાહે લીલી ઝંડી બતાવીને પ્રારંભ કર્યો. આ બસ રાજકોટ ડેપોથી બપોરે 4 વાગે ગાંધીનગર માટે રવાના થશે. પ્રાઇવેટ બસોની સરખામણીમાં ઓછા ભાડા સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ અને સંપૂર્ણ સ્વદેશી બસ શરૂ કરવામાં આવી. ધારાસભ્ય રમેશ ટીલાળાએ જાતે સ્ટેરિંગ પર હાથ અજમાવી બસનું નિરીક્ષણ કર્યું હતું. મુસાફરોની સુવિધા માટે નવી પૂછપરછ બારી પણ શરૂ કરાઈ, જ્યાંથી વિવિધ ડેપો પર જતી બસોની માહિતી એક જ સ્થળે મળી રહેશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે રાજકોટથી ગાંધીનગર 4 વોલ્વો બસ ચાલુ હતી અને આજે 5મી એસી બસ ચાલુ કરી રાજકોટથી ગાંધીનગર. ત્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે રાજકોટ જીએસઆરટીસી જે છે એની બસ અહીંથી જરૂરિયાત હતી અને લોકોની માંગણીને સ્વીકારી અને મંજૂરી આપી અને આજે અમે અહીંથી પ્રસ્થાન કરવાના છે. આ રાજકોટ એસટી ડેપો મારા 70 વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. મારી પણ આ જવાબદારી હતી અને મેં રજૂઆત કરી અને રજૂઆતને માન્ય રાખી અને આજે 5મી બસને પ્રસ્થાન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું આ રાજકોટ ડેપો મેનેજર શ્રી પંડ્યા સાહેબ અને સૌ અધિકારીઓને પણ અભિનંદન આપું. ખાસ કરીને ગાંધીનગર જતા પેસેન્જરોને શું લાભ થશે? આજે રાતના સમયે અને સવારના સમયે બસ હતી, પણ આજના બપોરના સમયે અહીંથી જવા માટે બસ નહોતી. એટલે આ જે સમય એવો છે કે અત્યારે અહીંથી બસમાં બેસે તો સાંજે સમયસર ત્યાં પહોંચી શકે અને એમની ઘરે પણ પહોંચી શકે અધિકારી લોકો, અને સવારે એમને એના ઓફિસનું કામ પણ થઈ શકે અને હાજરી પણ આપી શકે. અને આ બસની ખાસ વિશેષતા એ છે કે એસી બસ છે અને આમાં વધારે ઓછા સમયમાં આ બસ ત્યાં ગાંધીનગર પહોંચાડે અને વધુ અધિકારીઓ જે છે એને અપ એન્ડ ડાઉન કરવામાં લાભ મળે અને લોકોની સુવિધા વધે અને ખાસ કરીને પ્રાઇવેટ બસો કરતાં એને ખર્ચ પણ બચે, એ મોટો ફાયદો છે. ત્યારે હું આ બધી જ સુવિધાના જે યશના ભાગીદાર છે ગુજરાત સરકારના આપણા ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈને હું ખાસ અભિનંદન આપું.